દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલ સોમવારે પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર પગ મૂકશે અને તેની ભવ્યતા અને દિવ્યતાના સાક્ષી બનશે. તો જાણકારી મુજબ રાષ્ટ્રપતિ પ્રયાગરાજમાં 8 કલાકથી વધુ સમય રોકાશે અને આ દરમિયાન તેઓ સંગમ સ્નાનની સાથે અહીં અક્ષયવટ અને બડે હનુમાન મંદિરમાં પૂજા પણ કરશે. તો આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. તો રાષ્ટ્રપતિ મુર્મુ સવારે સંગમ નાકે પહોંચશે અને તેઓ સંગમમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરશે. તો રાષ્ટ્રપતિ માતા ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી મારીને સનાતનીની આસ્થાને મજબૂત પાર આપશે. આ પછી રાષ્ટ્રપતિ મુર્મુ અક્ષયવટની મુલાકાત લેશે અને ત્યાં પૂજા કરશે. તો આ સિવાય તે બડે હનુમાન મંદિરની પણ મુલાકાત લેશે અને પ્રાર્થના કરશે અને દેશવાસીઓને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે. તો મહત્વનું છે કે આ પહેલા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે પણ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.